जो यूट्यूब पे गाइस हूँ जे तवी साफ करूँ ने तो तवी में मतलब जो किनारी होय एनी पर बधी परत जामी जाय छे। આપણે ભાખરી કે રોટલી તળીને કરીએ ને ત્યારે તો હું જ્યારે પણ મતલબ ગેસ સાફ કરવાનો હોય ને ત્યારે આવી રીતે મતલબ સાફ કરી દઉં એટલે શું એકદમ કમ્પ્લીટ સાફ થઈ જશે। તો આ છે ને તવી ઉપર તવી ફટાફટ ગરમ કરી લેવાની, એની પર મીઠું નાખીને તવી એકદમ ગરમ થવા દેવાની એકદમ। અને મીઠું છે ને એ કાળું થઈ જવું જોઈએ। જો આ જોઈ શકો છો મીઠું કેવું થઈ ગયું છે, ખાવાનું મીઠું છે એ નાખેલું છે। હું સાદું મીઠું નથી રાખતું, જે પિંકવાળું પિંક સોલ્ટ કરીને જમવામાં યુઝ કરું છું શાક બનાવવા, એટલે આ મીઠાથી મેં સાફ કરી છે। મીઠું બળી જાય ને એટલે પછી આવી રીતે મતલબ કંઈ ચમચી કે છરી કે એવું હોય એનાથી આપણે કરી લેવાનું। જો તમે જોઈ શકો છો કે કિનારી એકદમ સાફ થઈ ગઈ છે। આ બધું બાકી છે, આ જે પરત જામી જાય ને એ બધી ઉખડી જાય, એમ કશું જ કંઈ કરવાનું નહીં। બસ આવી રીતે મીઠામાં થોડી વાર ગરમ કરી લેવાનું, મીઠું કાળું થઈ જવું જોઈએ એકદમ, એટલી ગરમ કરવાની। એટલું હીટિંગ થાય પછી એનો ધીરા તાપે બધું મતલબ આવી રીતે છરીથી ખાઈ નાખવાનું। મારી જે તવી છે એ લોખંડની છે અને થોડી જાડી પણ છે, કારણ કે એકચ્યુઅલી મને છે ને જાડી તવી ગમે છે, કારણ કે એમાં શું રોટલી બળી ના જાય। જો થઈ ગયું એકદમ સાફ, કોઈ જગ્યાએ કિનારીમાં હજી જામેલું નથી, એકદમ કમ્પ્લીટ છે। ખાલી વચ્ચે એનું બાકી છે, તો વચ્ચે પણ આઈડિયા કેવો લાગે મને કહેજો, કારણ કે ઘણા લોકો યુટ્યુબમાં આવી રીતે મતલબ નથી કરતા હોતા, એ ઈનો અને એ લોકો લીંબુ ને બધું સોડા ને બધું નાખી અને એવી રીતે સાફ કરતા હોય છે। હું આવી રીતે સાફ કરું છું। હજી એનું થોડું થવા દઈશું। સાફ થઈ ગયા પછી હું તમને બતાવું કે તવી કેવી સાફ થઈ છે। જો ગાઈસ આવી સાફ થઈ ગઈ છે મસ્ત, કિનારી બધી નીકળી ગઈ છે, ક્યાંક ક્યાંક જ છે કોઈ જગ્યાએ, બાકી આવી રીતે સાફ થઈ જાય। મેં બહુ ઓછા સમયમાં સાફ કરી એટલે આટલી